સર્વિસ કમિશન દ્વારા અહીંયા લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર એપ્લિકેશન સ્ક્રુટિનિટી માટે એક એડવર્ટાઇઝ આપવામાં આવેલી છે. અહીંયા જોઈ શકો છો. આયોગની તારીખ 18/11/2025 ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી અહીંયા જાહેર કરેલી છે. કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગના હસ્તકની ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ધ એગ્રીકલ્ચર એન્ડ ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર ક્લાસ 1 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંકના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 16/3/2025 તથા સંબંધિત વિષયની 28/8/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાઈને લીધેલી યાદીથી અરજી ચકાસણીના પાત્ર કુલ 90 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ આયોગના તારીખ 14/10/1986 ના કચોરી હુકમથી નિયમિત માપદંડ મુજબ રૂબરૂ મુલાકાત માટે પૂરતો ઉમેદવારો પ્રાપ્ત ન થતા મેરિટ યાદી મુજબ કુલ 6 ઉમેદવારોની બીજી યાદી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રસિદ્ધ યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર ને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજી મંગાવવાની થાય છે તે ઝોન ઓફ કન્સિડરેશન અંતર્ગત યાદી છે. તો અહીંયા જોઈ શકો છો કે જે ઉમેદવારો પ્રમાણપત્રની ચકાસણી માટેની અરજી મંગાવવાની થાય છે એ લોકોની યાદી અહીંયા જાહેર કરી છે. તો એની ખાસ સૂચના આપણે જોઈશું. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી gpsc-ias.gujarat.gov.in પર અપલોડ કરીને રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારપાત્ર બનતા નથી. આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારોને અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની સંબંધિત વિષયના બેઠક નંબરો બીજી યાદી નીચે મુજબ છે. તો અહીંયા ટોટલ 6 નંબર રોલ નંબર જોઈ શકો છો. એમની તમે અહીંયા યાદી જોઈ શકો છો. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાન ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક, જો પાસપોર્ટ ગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અરજીપત્રક પર લગાવવાનો રહેશે. સહી સ્પષ્ટ ના હોય તો અરજી ફરીથી અરજીપત્રના સહી કરવાની રહેશે અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો નકલની નીચેના ક્રમાનુસાર જન્મ તારીખના પુરાવા માટે એસએસસી ક્રેડિટ પ્રમાણપત્રની નકલ, જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. નામ અટેકમાં ફેરફાર કરાવેલ હોય તો સરકારી ગેજેટની નકલ ને પરણિત મહિલા ઉમેદવાર માટે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ. અનામત વર્ગ, અનુજાતિત, અનુજનજાતિત અને સાસહિપ વર્ગના ઉમેદવારો માટે સક્ષમ અધિકાર દ્વારા આપવામાં આવેલા જાતિ પ્રમાણપત્રની નકલ. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત સમયગાળાનું ગુજરાતી નામનું નમૂના મુજબનું પરિશિષ્ટ ક અરજીપત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખનું જ રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. અંગ્રેજીમાં એનેક્ઝર એ છે તે માન્ય રાખવામાં આવશે નહીં. પરણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓની માતા પિતાના આવકના સંદર્ભમાં જ રજૂ કરવાનું રહેશે. જો આ ઉમેદવારોએ તેમના પતિના આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો માન્ય રાખવામાં આવશે નહીં. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના તારીખ 1/12/2018 ના પરિપત્ર મુજબનું નિયત નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન, મેડિકલ બોર્ડ દ્વારા આપેલા પ્રમાણપત્ર, માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુકની નકલ, પરણિત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીના પ્રમાણપત્ર, અટક અથવા નામ બદલાવેલ હોય તો તે અંગેના જાહેરનામાની નકલ, વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુનઃલગ્ન ન કર્યા અંગેના સોગંદનામાની નકલ. વર્ગ 3 ની જાહેરાત માટે રમતગમતના પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવેલ હોય તો તે નમૂનામાં સ્નાતક બધા જ વર્ષ સેમેસ્ટરના ગુણપત્ર, સ્નાતક પદવી પ્રમાણપત્ર, અનુસ્નાતક બધા જ વર્ષ સેમેસ્ટરના ગુણપત્ર. જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો અનુસ્નાતક પદવી પ્રમાણપત્ર. જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂર હોય તો તબીબી, દંત વિષયક, પશુ ચિકિત્સા વિષય જાહેરાત માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર,
જે જાહેરાતમાં કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન જરૂર હોય ત્યાં સંબંધિત કાઉન્સિલિંગના રજિસ્ટ્રેશન કરાવેલો હોય તે નોંધણીના પ્રમાણપત્ર, પીએચડી પદવી પ્રમાણપત્ર, નેટ સ્લેટ પ્રમાણપત્ર, વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ, જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો, અધિકૃતતાની વિગતો, પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ગુજરાત સરકારની સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓએ રૂબરૂ મુલાકાત માટે સમયે સક્ષમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સામાન્ય વહીવટ વિભાગના 8/11/1989 પરિપત્રને નિયત થયેલ નમૂનામાં ના વાંધા પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાના રહેશે. અનુક્રમના પ્રમાણપત્રો જાહેર મુજબ જરૂરી હોય તો ક્રમાંકસર મેળવેલ અનુભવ, લાગુ પડતા સહવર્ગના કાર્યકાળની શરૂઆતથી પગાર વિગત, ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સંશોધન પત્રો જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી હોય તો બિન અનામત ઉમેદવારોને ભરેલી ફીની ઝેરોક્ષ નકલ, શારીરિક માપ અંગેનું તબીબી પ્રમાણપત્ર, જાહેરાત જોગવાઈ અનુસંધાન લાગુ પડતા અન્ય આધાર પુરાવા પ્રમાણપત્રો પૈકી આયોગની વેબસાઇટ https://gpsc-ias.gujarat.gov.in વેબસાઇટ ઉપર જે જાહેરાત ક્રમાંક આપેલી છે 122/2024-25 હેઠળ હવે પછી દર્શાવવામાં આવનાર યાદી મુજબના લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો, આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આપવામાં આવનાર સૂચના અનુસાર નિયમિત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિ અનુસરીને તકેદારી અવશ્ય દાખવવાની રહેશે. તો તમે અહીંયા જે જાહેરાત જોવો છો એ અહીંયા તમે જોઈ શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક